અમારું પનીર શોરમાં આવી ગયું છે. મને અત્યારે આ ટાઈપની એવરીવન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તમે હાર્દિકની બર્થડે વાળો વ્લોગ જોયો અને નહીં જોયો હોય તો ફટાફટ જઈને જોઈ આવો, કારણ કે મેં હાર્દિકની સરપ્રાઈઝમાં તો બહુ જ સરસ એવું પ્લાન કરેલું હતું અને સાથે હાર્દિકની સાથે ગુરુભાઈની પણ બર્થડે હતી તો એમનું બંનેની બર્થડેને સાથે સેલિબ્રેટ કરેલું હતું. એટલે જલ્દીથી હજી વ્લોગ નહીં જોયો હોય તો ફટાફટ જઈને જોઈ આવો અને આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, અત્યારે હું રેડી થઈને જાઉં છું એક્ઝિબિશનમાં, જે તમને કાલે કીધેલું હતું કે સંજનાનું એક્ઝિબિશન છે તો ત્યાં જાઉં છું. તો એના માટે ફટાફટ રેડી થઈ જઈએ અને ત્યાં જઈને બતાવો કે કઈ રીતનું કલેક્શન છે. અને તમે મસ્ટ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ખાલી 3 દિવસ માટે છે એક્ઝિબિશન અને બહુ જ સારા સારા એવા આઉટફિટ એને બનાવ્યા છે અને કસ્ટમાઇઝ પણ કરાવવા હશે તે પણ થઈ જશે. તો ફટાફટ એક્ઝિબિશનમાં પહોંચી જાઓ. हमारा साड़ी राखड़ी हैंडमेड ज्वेलरी हैंडमेड दुपट्टा हैंडमेड ड्रेसेस हैंडमेड राखड़ीओ ज्वेलरी सिल्वर गोल्डन ज्वेलरीओ जो हमारा अँ 24 स्टोर है एनी साथे साथे फूड स्टॉल पर अमे राखीए छीए અને બધી રાણા સમાજની બહેનો છે જે ગૃહિણીઓ છે અને પોતે પહેલી વાર અમુક બહેનોએ અહીં સ્ટોલ રાખેલા છે એટલે એમને બી થતું હોય કે અમારા સ્ટોલ ચાલશે કે નહીં ચાલશે, પરંતુ જે ગત વર્ષે જેમને સ્ટોલ રાખેલા હતા એ બહેનો આજે પોતાના ઘરેથી પોતાનો બિઝનેસ કરી રહી છે. એટલે અમે જે શરૂઆત કરેલી આત્મનિર્ભર મહિલાઓ માટે અને સમાજ દ્વારા કરેલી શરૂઆત સમાજની બહેનો માટે આજે દરેક બહેનો બિઝનેસ બની રહી છે, જેનો ગર્વ અમારી સુરત રાણા સમાજની દરેક બહેનો મારા ગળામાં સાપ આવી ગયો છે. બીજી ડિઝાઇનમાં બ્રેસલેટ પણ છે સાફ આની પ્રાઇસ લાસ્ટ આપવાની પ્રાઇસ બોલો. ડ્રેસમાં તો અહીંયા ઢીંગલી લાગી ગઈ છે. બ્લેક એન્ડ વ્હાઈટ ગર્લ. તો ચલો હવે કલેક્શન બતાવીએ. ચલો સરના કલેક્શન બતાવીએ. તો આ વસ્તુ છે ને તે ચણિયા ઉપર પહેરાય એ વાલી વસ્તુ છે સાઈડ પર સ્કર્ટમાં. પછી આ બધા દુપટ્ટાઓ છે, પછી અહીંયા ગાઉન્સ પણ છે. આ ટાઈપના ચણિયા ચોળી, નવરાત્રિની બ્લાઉઝ, અલગ અલગ કિસ્મની બ્લાઉઝ, નવરાત્રિ ચણિયા ચોળી અને આ શ્રીનાથજીવાલા મેરેજમાં પહેરવા માટેના ચણિયા ચોળી પણ અવેલેબલ છે. સો અહીંયા સ્કૂલના બચ્ચાઓને પણ જોવા માટે બોલાવ્યા છે કે ઇન્સ્પિરેશન મળે એ લોકોને પણ. અમે લોકો નીચે આવ્યા છે કોકો પીવા માટે. બિંદાફોએ મમ્મી ને હું. સો ગાઈઝ, આ મારી મહેનત છે. મહેનત એટલે કે 2 મૂર્તિ છે એની ઉપર મેં નાનું એવું આર્ટ કર્યું છે. જુઓ, યાંત્રિક ગર્લ એન્ડ બોય બનાવ્યા છે. તો અત્યારે અમે પાછા આવ્યા નીચે મોમોઝ ખાવા. ગાઈઝ અત્યારે હું
ત્યાં એક્ઝિબિશનમાંથી ઘરે આવી છું થોડો ટાઈમ આરામ કરવા માટે, તો થોડો ટાઈમ આરામ કરી લઈએ અને પછી પાછા ત્યાં જઈએ. અને આજનું ડિનર ત્યાં જ છે. ત્યાં નીચે બધા ફૂડ સ્ટોલ પણ લાગેલા છે, તો ત્યાંથી જ આપણે ડિનર કરીશું. તો તમને બતાવીશ કે આજે ડિનરમાં પણ શું જમીશ અને ત્યાં પાછી જઈને હું શું કરીશ. તો બ્લોગને હજી પણ એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો અહીંયા આવતાની સાથે આજે ખબર પડી કે અહીંયા કરાઓકે પ્રોગ્રામ પણ ચાલુ છે. મને અત્યારે આ ટાઈપની ઇયરિંગ ગમી છે, અહીંયાથી તો મેં લીધી છે. અમારું પનીર શોરમાં આવી ગયું છે ને બધા અમારા વ્યુઅર્સ જ છે, વ્લોગ જોઈ છે. સપોર્ટ કરતા રહેજો વ્લોગને. થેન્ક યુ. સો આજના ડિનરમાં છે મોમોઝ, તંદૂરી મોમોઝ, એ પણ બહુ જ ફાઇન હતા, અને પીઝા. સો ગાઈઝ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.